સુરત શહેરમાં કાપોદ્રા વિસ્તારમાં આજે ભયજનક ઘટના બની છે, જ્યાં પ્રભુ મદ્રાસી દેવી પૂજક સમાજના પરેશ વાઘેલાની હત્યા થતા વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જાયું છે. ઘટના દીનદયાલ નગર નજીક ઘટી હતી, જેને પગલે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. હત્યાની જાણ થતાં પોલીસ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પરેશ વાઘેલાની હત્યા પાછળનું કારણ હાલ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક માહિતી મુજબ વ્યક્તિગત દુશ્મની અથવા જૂની અદાવત કારણભૂત હોવાનું અનુમાન છે. આ ઘટના બાદ લોકો તીવ્ર અસંતોષ જોવા મળ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા તાકીદે કોમ્બિંગ ઓપરેશન શરૂ કરાયું હતું. સુરત ક્રાઇમ બ્રાન્ચ તેમજ કાપોદ્રા પોલીસ સ્ટાફે સંયુક્ત રીતે રાત દરમિયાન એક્શન પ્લાન અમલમાં મૂક્યો હતો. કૃષ્ણાનગર વસાહત, દીનદયાલ નગર વસાહત અને રામનગર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં વિશિષ્ટ પોલીસ દળ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. કોમ્બિંગ દરમિયાન શંકાસ્પદ તત્વોની ઓળખ કરી તપાસ માટે પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ અસામાજિક તત્વો કે જો શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરશે તો તેમના સામે કાયદેસરની અને સખત કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની કામગીરીને લઈને સ્થાનિક રહેવાસીઓએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. કાયદો વ્યવસ્થાની પુનઃસ્થાપન માટે સહકાર આપવાની વાત કરી છે. હત્યા કેસમાં હાલ વધુ વિગત સામે આવવાની બાકી છે. પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદનો લઈ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. નિકેતના સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસે આશ્વાસન આપ્યું છે કે હત્યા પાછળ રહેલા દોષિતોને ઝડપથી પકડવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.